ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે અલ્ટરનેટિંગ કરંટ એનો ક્યુ ફેક્ટર તરીકે ઓળખાતો ટોપિક સમજવાનો છે, જેને ક્વોલિટી ફેક્ટર કહેવાય અથવા ગુજરાતીમાં ગુણવત્તાંક કહેવાય. બરોબર છે? ખાસ ધ્યાનથી સમજજો, આ ટોપિકમાંથી તમને એમસીક્યુ પૂછાય છે એટલા માટે. બરોબર? તો આ જે ક્યુ ફેક્ટર છે એમાં તમને આ રીતે ક્વેશ્ચન પૂછી શકાય. એલસીઆર શ્રેણી એસી પરિપથ માટે IRMS વિરુદ્ધ ઓમેગાનો આલેખ દોરો તથા તે પરથી ક્વોલિટી ફેક્ટર અથવા ક્યુ ફેક્ટરની સમજૂતી આપો. બરોબર? જેને ગુજરાતીમાં શું કહેવાશે? ગુણવત્તાંક કહેવાશે. બરોબર? શેનો આલેખ દોરવાનો છે? આપણે IRMS વિરુદ્ધ ઓમેગાનો આલેખ દોરવાનો છે, આલેખ સમજાવવાનો છે અને એના પરથી આપણે ક્વોલિટી ફેક્ટર અથવા ક્યુ ફેક્ટર વ્યાખ્યાયિત કરીને એની સમજૂતી મેળવીશું. બરોબર? બીજી એક વસ્તુ, તમારી જે ટેક્સ્ટ બુક છે અથવા કોઈ રેફરન્સ બુક છે એમાંથી તમે જો આ ક્વેશ્ચન તૈયાર કરશો ને તો તમને બહુ કોમ્પ્લિકેટેડ લાગશે. બરોબર? એકદમ કોમ્પ્લિકેટેડ આપેલું છે, પણ મેં તમને જે નોટ્સ આપેલી છે, બરોબર, વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એમાં મેં તમને આ ટોપિકની નોટ આપેલી છે. બરોબર છે? એમાંથી તમે તૈયાર કરજો, એકદમ ઈઝી લાગશે અને એ જ મેથડથી હું તમને સમજાવું છું. બરોબર? હવે તમે બધા વિદ્યુત પ્રવાહનું સૂત્ર જાણો છો, IRMS બરાબર VRMS બાય મોડ Z. IRMS એના બરાબર VRMS બાય મોડ Z. મોડ Z નું સૂત્ર શું થશે? √ R² પ્લસ XL માઈનસ XC હોલ સ્ક્વેર. XL એટલે ઓમેગા L માઈનસ 1/ઓમેગા C હોલ સ્ક્વેર. બરોબર? હવે આપણે IRMS માં આવૃત્તિ સાથે કેવો ફેરફાર થાય છે ને એ સમજવાનું છે. શું કામ? કારણ કે આપણે શેનો આલેખ દોરવાનો છે? ખાસ ધ્યાનથી જો બધા અહીંયા IRMS વિરુદ્ધ ઓમેગા. એટલે આપણે વોલ્ટેજની કોણીય આવૃત્તિ ચેન્જ કરશું, ઓમેગાનું મૂલ્ય ચેન્જ કરશું અને એને અનુરૂપ IRMS માં શું ફેરફાર થાય છે IRMS માં એ આપણે આમાં દર્શાવશું. બરોબર? તો એવું જાણવા મળે છે કે શરૂઆતમાં તમે ઓમેગાનું મૂલ્ય વધારશો ને એમ IRMS નું મૂલ્ય વધશે. ધ્યાનથી સાંભળજો, તમે જેમ જેમ ઓમેગા વધારશો ને, આ પ્રાયોગિક પરિણામની વાત કરું છું. બરોબર? તમે જેમ જેમ ઓમેગાનું મૂલ્ય વધારશો તેમ તેમ IRMS નું મૂલ્ય વધતું જશે. હવે ઓમેગાનું કોઈ એવું તમને ચોક્કસ મૂલ્ય મળશે, ઓમેગા નોટ, એના માટે IRMS મેક્સિમમ થઈ જશે. અને યાદ કરો, આ જે ઘટના છે એને અનુનાદ કહેવાય, શ્રેણી અનુનાદ. હવે ઘણા એવું કહેશે, સર તમે તો એવું કીધું હતું કે વિદ્યુત પ્રવાહનો કંપવિસ્તાર મહત્તમ થવાની ઘટનાને, આપણે વાત એવી કહી હતી કે IM નું મૂલ્ય મહત્તમ થવાની ઘટનાને શ્રેણી અનુનાદ કહેવાય. તો તમે એક લોજિક લગાવો, જો IM નું મૂલ્ય મહત્તમ થશે તો IRMS નું મૂલ્ય પણ મહત્તમ થશે. એટલે વિદ્યુત પ્રવાહનો કંપવિસ્તાર ન બોલો અને ખાલી એવું બોલો કે એસી પરિપથમાં LCR શ્રેણી એસી પરિપથ છે, એમાં વિદ્યુત પ્રવાહ મહત્તમ થવાની ઘટનાને શ્રેણી અનુનાદ કહેવાય, તો પણ ચાલે. એટલે ઓમેગાનું ચોક્કસ મૂલ્ય ઓમેગા નોટ, ઓમેગા 0, એના માટે આ કેવું મળશે? મહત્તમ બનશે. બરોબર છે? અને શ્રેણી અનુનાદ કહેવાય. અને પછી તમે ઓમેગા વધારશો ને તો IRMS નું મૂલ્ય ઘટતું જશે. એટલે માની લો એક ચોક્કસ અવરોધ આપણે જોડેલું છે R1 મૂલ્યમાં. બરોબર છે? તો એના માટે તમને IRMS વિરુદ્ધ ઓમેગાનો સંબંધ કંઈક આવો પડે છે. કયા અવરોધ માટે? R1 અવરોધ માટે. આ વક્રમાં એ દરમિયાન આપણે અવરોધ કેટલો રાખેલો છે પરિપથનો? R1. અને આ બિંદુ પાસે તમને મહત્તમ મળે છે ને, કોનું મૂલ્ય? IRMS નું મૂલ્ય આ બિંદુએ મહત્તમ મળે છે. તો એ બિંદુને અનુરૂપ જે આવૃત્તિ મળશે ને આપણે શું કહેશું? ઓમેગા નોટ. ઓમેગા નોટ એટલે અનુનાદ આવૃત્તિ. બરોબર? તો અહીંયા આ જે પોઈન્ટ છે ને આપણે નીચે ખેંચી લઈએ. તો અહીંયા જે આવૃત્તિ મળે છે એના માટે હું લખી નાખું છું ઓમેગા નોટ. બરોબર? અને આને છે ને આ જે અક્ષ એને આપણે થોડી લાંબી કરી નાખીએ અક્ષને. શું કામ? આપણે અહીંયા પહોંચાડવાનું છે ને, શું લેવાનું છે અહીંયા? IRMS. અને આ બિંદુને અનુરૂપ જે પ્રવાહ મળે છે એના માટે હું લખી નાખું છું IRMS મેક્સિમમ.
બરોબર ને? IRMS મેક્સિમમ, IRMS નું મેક્સિમમ મૂલ્ય, બરોબર. હવે હું છે ને અવરોધ થોડો વધારું છું, R વધારું છું. અહીંયા ધારો કે 100 ઓહમ નો અવરોધ છે R1. હવે હું R2 બરાબર 200 ઓહમ કરી નાખું. તમે વિચારો અવરોધ વધારો તો પ્રવાહનું મહત્તમ મૂલ્ય ઘટે ને, RMS મૂલ્ય પણ ઘટે. તો તમને આવું જ વક્ર મળશે પણ થોડુંક નાનું મળશે. R2 અવરોધ માટે ધારો કે આવું વક્ર મળે છે. આ તમને અહીંયા અવરોધ છે એ R2 છે. એ અવરોધ વધારે છે. R1 અવરોધ કેવો છે? ઓછો. R1 less than R2. અવરોધ ઓછો બરોબર છે, એમ પ્રવાહ છે એ વધારે મૂલ્ય સુધી વધી શકે, અને અવરોધ મોટો એમ પ્રવાહ ઓછા મૂલ્ય સુધી વધી શકે. પણ આ કિસ્સામાં પણ તમને અનુનાદ આવૃત્તિ તો એટલી જ મળશે ઓમેગા પર. તો એનો મતલબ એવો થાય કે ઓમેગા નોટ છે અનુનાદ આવૃત્તિ, એનું મૂલ્ય અવરોધ ઉપર આધાર ન રાખે. નથી રાખતું. તમે એનું સૂત્ર જાણો છો ઓમેગા નોટનું 1/√LC. આ સૂત્ર આપણે મેળવેલું છે, બરોબર. ઓમેગા નોટ બરાબર 1/√LC. હવે આમાં કે અવરોધ આવે છે આ સૂત્રમાં નહીં, તો અવરોધ ભલે ચેન્જ કર્યો આપણે, L અને C ના મૂલ્ય અચળ રાખશું તો આપણને જે અનુનાદ આવૃત્તિ મળે છે એ દરેક કિસ્સામાં સરખી જ મળશે, બરોબર. તો અહીંયા મેં બે જુદા જુદા અવરોધ માટે IRMS વિરુદ્ધ ઓમેગાના આલેખ તમને દર્શાવેલા છે, બરોબર છે. બે જુદા જુદા અવરોધો માટે શેના આલેખો? IRMS વિરુદ્ધ ઓમેગાના આલેખ. હવે આ જે આલેખો છે ને એને LCR AC શ્રેણી પરિપથ માટેના અનુનાદ વક્રો કહેવાય. અનુનાદ વક્રો. આ જે આલેખ છે ને LCR AC શ્રેણી પરિપથ માટેના અનુનાદ વક્રો કહેવાય. ઇંગ્લિશમાં એને કહેવાય રેઝોનન્સ કર્વ્સ, બરોબર. ચલો હવે આપણે ક્યુ ફેક્ટર તરફ જઈએ, પણ ઈ પહેલા બીજી એક વસ્તુ સમજી લો. અહીંયા બે વક્રો મેં દોરેલા છે, એક આવળવા અને બીજું આવળવા. તો આ બે વક્રમાંથી આ જે વક્ર છે ને ઉપરનું વક્ર એ વધારે તીક્ષ્ણ છે, સાપ. તીક્ષ્ણ એટલે કેવું? સાપ, બરોબર છે. એટલે આની શાર્પનેસ વધારે છે. આપણે જે રાશિ વ્યાખ્યાયિત કરવાની છે ક્વોલિટી ફેક્ટર અથવા ક્યુ ફેક્ટર, ઈ આવા અનુનાદ વક્રની તીક્ષ્ણતા નક્કી કરવા માટેની રાશિ આપણે વ્યાખ્યાયિત કરવાની છે. તો આ બે વક્રમાં કયું વક્ર વધારે તીક્ષ્ણ છે? આપણે બંને વક્રોને નામ આપી દઈએ. આ છે વક્ર 1, આ છે વક્ર 2. એટલે વક્ર 1 છે એ વધુ તીક્ષ્ણ છે. તીક્ષ્ણ એટલે કેવું થશે? સાપ, બરોબર છે. તો આપણે એવું કહી શકીએ કે જેમ અવરોધ નાનો એમ અનુનાદ વક્રની તીક્ષ્ણતા વધારે. આ બંને વક્રોને કહેવાય છે અનુનાદ વક્રો કહેવાય. એટલે જેમ અવરોધ નાનો, R1 અવરોધ નાનો છે ને એમ એનું અનુનાદ વક્ર વધારે તીક્ષ્ણ હોય. તો આના ઉપરથી આપણે એવું લખી શકીએ કે જેમ અવરોધ નાનો તેમ અનુનાદ વક્ર વધુ તીક્ષ્ણ. ઓકે, ચલો હવે તમે ઈ જાણો છો કે P ચલે છે I2. P બરાબર I2 આ તમે સૂત્ર ભણી ગયા છો. પરિપથમાં વપરાતો પાવર, પરિપથમાં વપરાતો પાવર P ચલે છે I2. તો આપણે આવું લખી શકીએ મેક્સિમમ પાવર બરાબર IRMS મેક્સિમમ NO2. પરિપથમાં વપરાતો મહત્તમ પાવર IRMS ના મહત્તમ મૂલ્યના વર્ગના સમપ્રમાણમાં હોય છે. પાવર ચલે છે I2. તો જ્યારે IRMS નું મૂલ્ય મેક્સિમમ થશે ત્યારે જે પાવર મળશે એ મેક્સિમમ મળશે. એટલે પરિપથમાં વપરાતો પાવર, ખાસ ધ્યાનથી વાક્ય બોલું છું સમજો. પરિપથમાં વપરાતો પાવર તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે. કયો પ્રવાહ? RMS પ્રવાહ. તો જ્યારે RMS પ્રવાહનું મૂલ્ય, ધ્યાનથી સાંભળજો, જ્યારે RMS પ્રવાહનું મૂલ્ય એના મહત્તમ મૂલ્ય કરતા √2 માં ભાગનું થાય. કેટલું થાય? √2 માં ભાગનું થાય. ત્યારે પાવરનું મૂલ્ય એના મહત્તમ મૂલ્ય કરતા અડધું થશે, બરોબર છે. IRMS નું મૂલ્ય કેટલું થાય?
એનું મહત્તમ મૂલ્ય એટલે IRMS નું મહત્તમ મૂલ્ય એટલે IRMS મેક્સિમમ એના કરતા કેટલાનું √2 માં ભાગી થાય. ત્યારે પાવરનું મૂલ્ય કેટલું થશે? પાવરનું મૂલ્ય મહત્તમ મૂલ્ય કરતા અડધું. શું કામ? કારણ કે p ચલે છે I². હું તમને એમ કહું કે આમાં √2 ગણો વધારો થાય છે પ્રવાહમાં, તો પાવરમાં 2 ગણો વધારો થાય. આમાં √3 ગણો વધારો થાય છે, તો આમાં 3 ગણો વધારો થાય. સ્ક્વેર કરવું પડે ને. તો તમને એમ કહું છું કે આનું મૂલ્ય છે એના મહત્તમ મૂલ્ય કરતા √2 માં ઘાતનું થાય છે, તો એનો સ્ક્વેર કરો. છેદમાં √2 છે એનો સ્ક્વેર કરો એટલે 2 થઈ જશે. તો પાવરનું મૂલ્ય એના મહત્તમ મૂલ્ય કરતા અડધું થશે. ખ્યાલ આવી ગયો બધાને? વ્યવસ્થિત નોટ્સ છે એ છે એમાંથી ખાસ જોઈને બધા લખી નાખજો, બરોબર છે? હજી એક વખત બોલું છું કે પરિપથમાં વપરાતો પાવર તેમાંથી વહેતા પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોવાથી જ્યારે પ્રવાહનું મૂલ્ય એના મહત્તમ મૂલ્ય કરતા કેટલું થાય? √2 માં ભાગનું થાય, ત્યારે પાવરનું મૂલ્ય તેના મહત્તમ મૂલ્ય કરતા અડધું થશે. બરોબર? હવે જો આ જે છે ને એમ તમે કેલ્ક્યુલેટરમાં ગણતરી કરો ને, કેવી રીતે કરો? કેલ્ક્યુલેટર, બરોબર? હવે 1/√2 IRMS કરી નાખીએ આપણે. ઉપર શું છે? 1, નીચે શું છે? √2 * IRMS. તો હું 1/√2 આમાં કરું છું, બરોબર છે? આ 1/√2 ની કિંમત કેટલી છે? 1.414. 1.414. જવાબ આવે છે 0.707 એટલે 0.7 RMS. 0.7 * IRMS. તો આ IRMS મેક્સિમમ છે. અને 1/√2 કેટલું મળ્યું? 0.7. તો 1/√2 ની બદલે 0.7 કરી નાખું. બરોબર છે? અહીંયા હું લખી નાખું છું 0.7 IRMS મેક્સિમમ. હવે જો આ છે ને IRMS મેક્સિમમ છે, આપણે આ વપરાવા માટે સમજીએ. આ IRMS મેક્સિમમ આટલું એક્ઝેક્ટ વચ્ચે લ્યો તો 0.5 એક્ઝેક્ટ વચ્ચે લ્યો તો 0.5 IRMS મેક્સિમમ એટલે IRMS મેક્સિમમ કરતા અડધું. અહીંયા 0.6 અને અહીંયા 0.7. તો અહીંયા જે પ્રવાહનું મૂલ્ય થશે એ કેટલું થશે? IRMS મેક્સિમમ બાય √2 થશે. અને પાવરનું મૂલ્ય કેટલું થશે? P મેક્સિમમ બાય 2 થશે, અડધું થશે. બરોબર? આ તમને નહીં દેખાતું. 1 મિનિટ, પાવરનું મેં લખ્યું ઈ બરોબર નથી દેખાતું. તો ચલો એ આપણે નથી અહીં લખતા. અહીંયા લખી નાખ્યું છે કે જ્યારે IRMS નું મૂલ્ય એના મેક્સિમમ મૂલ્ય કરતા √2 માં ભાગતું થાય ત્યારે પાવરનું મૂલ્ય એના મેક્સિમમ મૂલ્ય કરતા અડધું થશે. તો પાવરનું મૂલ્ય અડધું થશે, બરોબર છે? તો ખાસ યાદ રાખજો આ પ્રવાહ માટે પાવરનું મૂલ્ય કેવું મળે છે? અડધું મળે છે. તો આ પાવર તમને બે જુદી જુદી આવૃત્તિઓ માટે મળશે. એક આ આવૃત્તિ જે મળી અને બીજી અહીંયા, બરોબર? આપણે દર્શાવી દઈએ. This is ω1. And this is ω2. ઓકે, એટલે તમને પ્રવાહનું આ જે મૂલ્ય મળે છે 0.7 IRMS મેક્સિમમ અથવા તો IRMS મેક્સિમમ બાય √2, તો પ્રવાહનું આ મૂલ્ય તમને ω1 આવૃત્તિ માટે પણ મળે છે અને ω2 આવૃત્તિ માટે પણ મળે છે. તો પ્રવાહનું આ મૂલ્ય બે જુદી જુદી કોણીય આવૃત્તિઓ માટે મળે છે. ઓકે, આ બધું કાઢી નાખ્યા. હવે આપણે શું મેઇન વસ્તુ યાદ રાખવાની છે કે જ્યારે IRMS નું મૂલ્ય કેટલું થાય તેના મહત્તમ મૂલ્ય કરતા √2 માં ભાગનું થાય ત્યારે પાવરનું મૂલ્ય કેટલું મળે છે? તેના મહત્તમ મૂલ્ય કરતા અડધું મળે છે. તેના
મહત્તમ મૂલ્ય કરતા અડધું મળે. જ્યારે IRMS નું મૂલ્ય IRMS મેક્સિમમ બાય √2 થાય ત્યારે પાવરનું મૂલ્ય P મેક્સિમમ બાય 2 થશે. તો આ પ્રવાહનું મૂલ્ય જુદી જુદી બે કોણીય આવૃત્તિઓ એક ઓમેગા 1 અને બીજું ઓમેગા 2. ઓમેગા 1 અને ઓમેગા 2 માટે મળે છે. તમને પ્રવાહનું આ જે મૂલ્ય મળે છે IRMS બાય √2 એ બે જુદી કોણીય આવૃત્તિઓ માટે મળે છે. તો આપણે આ બે આવૃત્તિઓનો તફાવત લેશું. શું લેશું? તફાવત ઓમેગા 2 માઈનસ ઓમેગા 1. તો ઓમેગા 2 માઈનસ ઓમેગા 1 બરાબર ડેલ્ટા ઓમેગા. તો શું કહેવાય ને? ડેલ્ટા ઓમેગા. અને એનું નામ છે એને હાફ પાવર બેન્ડવિડ્થ કહે છે. બેન્ડવિડ્થ, હાફ પાવર બેન્ડવિડ્થ કહે છે. આપણે મોટી આવૃત્તિમાંથી નાની આવૃત્તિ બાદ કરવાની છે. જવાબ મળે છે, તફાવત મળે એને બેન્ડવિડ્થ કહેવાય. ખાસ યાદ રાખજો, બે આવૃત્તિઓનો તફાવત એને શું કહેવાય? બેન્ડવિડ્થ. ડેલ્ટા ઓમેગા. હાફ પાવર બેન્ડવિડ્થ એટલા માટે કીધી કારણ કે આ બંને આવૃત્તિઓ માટે પાવર કેવો મળે છે? હાફ એટલે અડધો. તો આ જે ઉપરનો અનુનાદ વક્ર છે એના માટે હાફ પાવર બેન્ડવિડ્થ આટલી હશે, ડેલ્ટા ઓમેગા. અને આ જે વક્ર છે એના માટે આ IRMS મેક્સિમમ છે ને, જો તો આ 0.7 IRMS મેક્સિમમ થશે. તો એના માટે હાફ પાવર બેન્ડવિડ્થ તમને મોટી મળશે. આ લીટી કરતા આ લીટી નાની છે. તો એવું કહી શકાય કે જેમ ડેલ્ટા ઓમેગા નાનું તેમ વક્ર વધુ તીક્ષ્ણ. બરોબર છે? એટલે સ્પષ્ટ છે કે જેમ ડેલ્ટા ઓમેગા નું મૂલ્ય નાનું તેમ અનુનાદ વક્ર વધુ તીક્ષ્ણ. અનુનાદ વક્ર ની તીક્ષ્ણતા વધારે. જેમ હાફ પાવર બેન્ડવિડ્થ નાની મળશે તેમ અનુનાદ વક્ર વધુ તીક્ષ્ણ હશે. ખ્યાલ આવી ગયો? જેમ અવરોધ નાનો હશે એમ પણ અનુનાદ વક્ર વધુ તીક્ષ્ણ હશે. તો આપણે એવું કહી શકીએ કે અનુનાદ વક્રની જે તીક્ષ્ણતા છે એ અવરોધના વ્યસ્ત પ્રમાણમાં છે. અવરોધ નાનો તો તીક્ષ્ણતા વધુ. બીજું એવું કહી શકીએ કે તીક્ષ્ણતા છે ડેલ્ટા ઓમેગાના પણ વ્યસ્ત પ્રમાણમાં છે, કારણ કે જેમ ડેલ્ટા ઓમેગાનું મૂલ્ય નાનું તેમ તીક્ષ્ણતા વધારે. તો અહીંયા હું લખું છું અનુનાદ વક્રની જે તીક્ષ્ણતા છે ને, તીક્ષ્ણતા એટલે શું? શાર્પનેસ. SHARPNESS, શાર્પનેસ. એ અવરોધના વ્યસ્ત પ્રમાણમાં છે અને ડેલ્ટા ઓમેગાના પણ વ્યસ્ત પ્રમાણમાં છે. બરોબર? હવે આ બાજુ ક્યાં સુધી દેખાશે? થોડોક મોબાઈલ ચેન્જ ફેરવી નાખું છું. બરોબર છે, ઓકે. ચાલો હવે આપણે અનુનાદ વક્રની જે તીક્ષ્ણતા છે ને એ માપવા માટે અગત્યની રાશિ અત્યારે વ્યાખ્યાયિત કરવાની છે, ક્વોલિટી ફેક્ટર. બરોબર? અનુનાદ વક્રની તીક્ષ્ણતા માપવા માટે અનુનાદ વક્રની તીક્ષ્ણતા માપવા માટે ક્યુ ફેક્ટર તરીકે ઓળખાતી રાશિ વ્યાખ્યાયિત કરેલ છે. કેવી રીતે વ્યાખ્યાયિત કરેલ છે યાદ રાખી લેજો. Q બરાબર ઓમેગા નોટ બાય ડેલ્ટા ઓમેગા. આ રીતે વ્યાખ્યાયિત કરેલ છે. જેના માટે અનુનાદ વક્રની તીક્ષ્ણતા માપવા માટે Q ફેક્ટર તરીકે ઓળખાતી રાશિ વ્યાખ્યાયિત કરેલ છે અને આ સૂત્ર વડે વ્યાખ્યાયિત કરેલ છે. વ્યાખ્યાયિત કરેલ છે એટલે આ રીતે એને સ્વીકારેલ છે. ઓમેગા નોટ એટલે અનુનાદ કોણીય આવૃત્તિ અને ડેલ્ટા ઓમેગા એટલે હાફ પાવર બેન્ડવિડ્થ. અથવા આ રીતે પણ લખી શકો Q બરાબર F નોટ બાય ડેલ્ટા F. ખ્યાલ આવી ગયો બધાને? હવે
મૂલ્ય છે 1/√LC. આ સૂત્ર આપણે મેળવેલું છે ઓમેગા નોટ બરાબર 1/√LC. અનુનાદ કોણીય આવૃત્તિનું સૂત્ર આપણે મેળવેલું છે. તથા ડેલ્ટા ઓમેગા છે ને એનું સૂત્ર મેળવી શકાય R/L. મેળવવાનું નથી, મેળવી શકાય. બરોબર છે. અહીંયા આપણે એની જરૂર નથી, એટલે ખાસ યાદ રાખી લેવું આ સૂત્ર. બરોબર. એનું જે ડેરિવેશન છે, જે આખી સાબિતી છે એ થોડીક લાંબી છે, એટલે આ ક્વેશ્ચન તમને 3 કે 4 માર્કમાં પૂછે ને તો સાબિતીની જરૂર નથી. ડેલ્ટા ઓમેગાનું સૂત્ર તમારે R/L મૂકી દેવું. બરોબર, મેળવી શકાય. તો આપણે ઓમેગા 0 અને ડેલ્ટા ઓમેગા બેયના મૂલ્ય મૂકી દઈએ એમાં. અને બીજી એક વસ્તુ મેં તમને હમણાં એવું કીધું કે અનુનાદ વક્રની તીક્ષ્ણતા અવરોધના વ્યસ્ત પ્રમાણમાં છે, ડેલ્ટા ઓમેગાના પણ વ્યસ્ત પ્રમાણમાં છે, પણ ક્યુ ફેક્ટરના સમપ્રમાણમાં હશે. જેમ અનુનાદ વક્રની તીક્ષ્ણતા વધારે તેમ તેનો ક્યુ ફેક્ટર વધારે. શું કામ? કારણ કે ક્યુ ફેક્ટર એ જો ડેલ્ટા ઓમેગાના વ્યસ્ત પ્રમાણમાં છે. ક્યુ ફેક્ટર છે એને વ્યાખ્યાયિત કરેલું છે, એમાં ડેલ્ટા ઓમેગા ક્યાં આવે છે? છેદમાં. એટલે ક્યુ ફેક્ટર ડેલ્ટા ઓમેગાના વ્યસ્ત પ્રમાણમાં છે અને તીક્ષ્ણતા પણ ડેલ્ટા ઓમેગાના વ્યસ્ત પ્રમાણમાં છે. અને તમે જાણો છો દુશ્મન કા દુશ્મન દોસ્ત હોતા है, એટલે તીક્ષ્ણતા ડેલ્ટા ઓમેગાનું દુશ્મન થશે. જેમ ડેલ્ટા ઓમેગા મોટું એમ તીક્ષ્ણતા ઓછી, અને જેમ ડેલ્ટા ઓમેગા નાનું એમ તીક્ષ્ણતા વધારે. ક્યુ ફેક્ટર એ ડેલ્ટા ઓમેગાના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે તીક્ષ્ણતા અને ક્યુ ફેક્ટર ઈ બંને ડેલ્ટા ઓમેગાના દુશ્મન થયા. તો ઈ બંને દોસ્ત થશે, એટલે ઈ બંને એકબીજાના સમપ્રમાણમાં થાય. એટલે ખાસ યાદ રાખજો, અનુનાદ વક્રની તીક્ષ્ણતા ચલે છે 1/ડેલ્ટા ઓમેગા અને ક્યુ ફેક્ટર પણ ચલે છે 1/ડેલ્ટા ઓમેગા. તો ક્યુ ફેક્ટર અને અનુનાદ વક્રની તીક્ષ્ણતા બંને સમપ્રમાણમાં થશે. તો આનો ક્યુ ફેક્ટર મોટો હશે, જેમ તીક્ષ્ણતા વધારે તેમ ક્યુ ફેક્ટર મોટો, અને જેમ તીક્ષ્ણતા નાની એમ ક્યુ ફેક્ટર નાનું. ઓકે, ચલો આ બે મૂલ્યો આપણે આમાં મૂકી દઈશું. તો ક્યુ બરાબર શું થશે? ઓમેગા નોટ. ઓમેગા નોટ એટલે 1/√LC અને ડેલ્ટા ઓમેગા. ડેલ્ટા ઓમેગા એટલે R/L. હવે છેદનો છેદ અંશમાં જશે, અંશનો છેદ છેદમાં આવશે. તો શું થશે? L/R. આ L ને કે જવા દીધો અંશમાં, છેદમાં R નો છે એટલે L/R ઇન્ટુ 1/√LC. એટલે ઉપર L ની 1 ઘાત છે, છેદમાં L ની હાફ 1/2 ઘાત છે, એટલે 1/2 ઘાત ઉડી જાય તો ઉપર હાફ બચે. તો આવું સૂત્ર મળશે તમને 1/R√L/C. આ ક્યુ ફેક્ટરનું સૂત્ર, આ બીજું સૂત્ર, આ ત્રીજું સૂત્ર. એટલે ક્યુ ફેક્ટરના 3 સૂત્રો તમારે યાદ રાખવાના છે. ઓમેગા 0/ડેલ્ટા ઓમેગા અથવા F0/ડેલ્ટા F અથવા 1/R√L/C. તો આ જે સૂત્ર આપણે મેળવ્યું, છેલ્લું સૂત્ર દેખાય છે ને બધાને? ઓકે, ચલો. તો છેલ્લું સૂત્ર આપણે મેળવ્યું, એના ઉપરથી એવું સાબિત થાય છે કે આ જે ક્યુ ફેક્ટર છે ને એનું મૂલ્ય R, L અને C ત્રણેય ઘટકો ઉપર આધાર રાખે છે. બરોબર છે. અહીંયા જે કોણીય આવૃત્તિ છે એનું મૂલ્ય માત્ર LC ઉપર આધાર રાખે. જો આમાં R નથી. બરોબર છે. ઓમેગા નોટ નું મૂલ્ય L અને C ઉપર આધારિત છે, જ્યારે Q ફેક્ટર નું મૂલ્ય R, L અને C ત્રણેય ઉપર આધારિત છે. બીજી વસ્તુ નોટ કરો, અહીંયા Q ફેક્ટર અવરોધના વ્યસ્ત પ્રમાણમાં છે, તીક્ષ્ણતા પણ અવરોધના વ્યસ્ત પ્રમાણમાં છે. બરોબર. ગ્રાફની ઉપર જુઓ, તીક્ષ્ણતા ચલે છે 1/R લખેલું છે, દેખાય છે. ચલો, એટલે તીક્ષ્ણતા છે એ અવરોધના વ્યસ્ત પ્રમાણમાં છે, Q ફેક્ટર પણ અવરોધના વ્યસ્ત પ્રમાણમાં છે. તો આના ઉપરથી પણ આપણે સાબિત કરી શકીએ કે Q ફેક્ટર જેમ મોટું તેમ તીક્ષ્ણતા વધારે. ઓકે, તો એની જે નોટ્સ આપેલી છે એમાંથી ખાસ લખન તૈયાર કરજો, એકદમ ઈઝી છે. આ થોડુંક સમજાવવા શું તમને લેન્થી લાગ્યું હશે, બાકી તમે એકવાર વ્યવસ્થિત સમજી લો પછી 4 થી 5 પોઈન્ટ લખીને સૂત્ર મેળવી લેવાનું છે. ઓકે, હવે બીજી વસ્તુ એક આનો ઉપયોગ શું છે ક્યુ ફેક્ટરનો? તો આ જે ક્યુ ફેક્ટર છે એના વડે આપણે અનુનાદ વક્રની તીક્ષ્ણતા માપી શકીએ, અને આવા અનુનાદ પરિપથો છે, બરોબર છે, આવા જે પરિપથો છે જેમાં LCR ત્રણેયનું મૂલ્ય આપણે યોગ્ય રીતે રાખીને ક્યુ ફેક્ટર સેટ કરી શકીએ, ડેલ્ટા ઓમેગા સેટ કરી શકીએ, ઓમેગા નોટનું મૂલ્ય સેટ કરી શકીએ. તો આવા પરિપથોનો ઉપયોગ
ટ્યુનિંગ માટે થાય છે, ટ્યુનિંગ કરવા માટે. ટ્યુનિંગ કરવું એટલે શું થાય તો તમે રેડિયો અને ટીવી એમાં અલગ અલગ આવૃત્તિવાળા સિગ્નલો મેળવવા એને ટ્યુનિંગ કહેવાય. બરોબર છે? ફરીથી રિપીટ કરું છું. રેડિયો છે, ટીવી છે, એમાં અલગ અલગ આવૃત્તિવાળા સિગ્નલો મેળવવા એને આપણે શું કહેવાય? ટ્યુનિંગ કહેવાય. હવે ટ્યુનિંગ ક્યારે થશે હું તમને સમજાવું, ધ્યાનથી સમજજો. જો આપણો રેડિયો કે ટીવી છે એનું એન્ટેના છે એના ઉપર હજારો આવૃત્તિઓ આવતી હશે. બરોબર છે? હજારો આવૃત્તિઓ આપણા એન્ટેના ઉપર આવે છે. પણ એન્ટેના એવી જ આવૃત્તિ રિસીવ કરશે. ધ્યાનથી સમજજો. એન્ટેના છે એ એવી જ આવૃત્તિ રિસીવ કરશે કે જે એના એલસી પરિપથના આવૃત્તિ જેટલી થાય. બરોબર? જેને અનુનાદ આવૃત્તિ કહેવાય. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા નોટ. આપણો જે ટીવી છે, રેડિયો છે ને એમાં અનુનાદ પરિપથ આવેલો છે. કયો પરિપથ આવેલો છે? અનુનાદ પરિપથ. અનુનાદ પરિપથ તરીકે એલસી પરિપથ હોય. એમાં છે ને સી નું મૂલ્ય ચલ રાખવામાં આવે. કેવું રાખવામાં આવે? ચલ. ચલ એટલે બદલી શકાય. અને સી નું મૂલ્ય કેવી રીતે બદલાશે? રિમોટ વડે. બરોબર છે? અથવા તો બટન વડે, સ્વિચ વડે. બરોબર? તો આ જે એલસી પરિપથ છે ને અનુનાદ પરિપથ કહેવાય. એમાં કેપેસિટર થી ચલ રાખેલો હોય તો રિમોટ વડે તમે શું કરો છો? કેપેસિટન્સ બદલો છો. કેપેસિટન્સ બદલો છો તો આ સૂત્ર પ્રમાણે આવૃત્તિ બદલાશે. કોની આવૃત્તિ બદલાશે? એલસી પરિપથની આવૃત્તિ બદલાશે. તો એલસી પરિપથની નવી આવૃત્તિ જે થઈ ને ઈ આવૃત્તિ વાળા સિગ્નલો એન્ટેના રિસીવ કરશે અને ઈ આવૃત્તિનું પ્રસારણ તમે નિહાળી શકશો, જોઈ શકશો. બરોબર છે? આપણો જે સેલ ફોન છે, મોબાઈલ ફોન, બરોબર, એમાં અસંખ્ય આવૃત્તિઓ અત્યારે છે આપણી આસપાસ. બરોબર? પણ ધારો કે તમારી પાસે જે મોબાઈલ ફોન છે એનો કોઈ કોન્ટેક્ટ નંબર છે. બરોબર છે? તમારો કોઈ 10 આંકડાનો મોબાઈલ નંબર છે અને એ મોબાઈલ નંબર હું અહીંયાથી ડાયલ કરું છું. બરોબર છે? અને એ હું કોલિંગ કરું છું એટલે એ આવૃત્તિ બધે ફેલાઈ જશે. એ આવૃત્તિવાળા સિગ્નલો છે એ બધે ફેલાઈ જશે. હવે તમારો જે એલસી પરિપથ છે, મોબાઈલ ફોનનો જે એલસી પરિપથ, એની આવૃત્તિ મેં જે સિગ્નલો છોડેલા છે એની આવૃત્તિ સાથે મેચ થશે. એટલે તમારું જે એન્ટેના છે એ આ સિગ્નલો રિસીવ કરી શકશે અને આપણી વચ્ચે કોમ્યુનિકેશન થઈ શકશે. બરોબર? એટલે આપણો જે મોબાઈલ ફોન છે એના ઉપર અસંખ્ય આવૃત્તિઓ અત્યારે આટા મારે છે, અસંખ્ય તરંગો આટા મારે છે. પણ આપણો મોબાઈલનું જે એન્ટેના છે એ એવી જ આવૃત્તિને રિસીવ કરશે કે જે આપણા મોબાઈલનો જે એલસી પરિપથ છે, મોબાઈલની અંદર પણ એલસી પરિપથ હોય, એની ચોક્કસ આવૃત્તિ હોય, એના જેટલી આવૃત્તિ જો આવશે તો જ આપણે રિસીવ કરી શકશું. બરોબર? નકર તો આપણે બધાની વાતો સાંભળી શકીએ. પણ એવું નથી. દરેક મોબાઈલના નંબરને અનુરૂપ ચોક્કસ આવૃત્તિ હોય એલસી પરિપથની અને એ આવૃત્તિ જ્યારે આવે ને એને જ આપણો જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ રિસીવ કરી શકે. એટલે આપણે આવા એલસી પરિપથની મદદથી, બરોબર છે, આજે ટીવીમાં કે રેડિયોમાં એલસી પરિપથ છે એમાં ચલ કેપેસિટર હોય એનું મૂલ્ય આપણે બદલીએ એટલે અનુનાદ આવૃત્તિ બદલે છે. તો હવે આપણું એન્ટેના છે એ આ આવૃત્તિવાળા સિગ્નલો રિસીવ કરશે. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા નોટ. અસંખ્ય આવે છે એમાંથી આ આવૃત્તિવાળા સિગ્નલો જ રિસીવ થશે અને એનું પ્રસારણ છે આપણે જોઈ શકશું. એટલે આવા અનુનાદ પરિપથનો ઉપયોગ પરિપથનું ટ્યુનિંગ કરવા માટે થાય છે. ટ્યુનિંગ કરવું એટલે અલગ અલગ આવૃત્તિઓ વચ્ચેનું મૂલ્ય બદલવું અને ટ્યુન કરવું કહેવાય. બરોબર છે? ક્યારેક ટીવીમાં સેટિંગ બગડી જાય ત્યારે નો ચેનલે કંઈ પકડાય તો ત્યારે તમારે ઓટો ટ્યુનિંગ આપી દેવાનું. એટલે ઓટોમેટિક એવી ટ્યુનિંગ કરી નાખશે કે જે સિગ્નલો છે અને એના એલસી પરિપથ સાથે મેચ થશે. બરોબર? એટલે એલસી પરિપથનો ઉપયોગ છે એ ટ્યુનિંગ કરવા માટે થાય છે. એ ખાસ યાદ રાખવાનું છે. મેં જે નોટ્સ આપેલી છે એમાં ઉપયોગ પણ આપી દીધો છે. ઓકે? ખ્યાલ આવી ગયો બધાને? સરસ. ચાલો તો હવે તમારે છે ને હોમવર્કમાં એક દાખલો કરવાનો છે. એની હું તમને નંબર કહી દઉં છું. એ બધા ખાસ અત્યારે જ આ લેક્ચર એટેન્ડ કરી લીધા પછી આ દાખલો સોલ્વ કરી નાખજો. બરોબર? તમારી જે ટેક્સ્ટ બુક છે એમાં સ્વાધ્યાયમાં 7.6 નંબરનો દાખલો આપેલો છે. આ બધા હોમવર્કમાં સેલ્ફ પ્રેક્ટિસમાં કરી લેજો. ખ્યાલ આવી ગયો બરાબર? બસ ચલો તો આ લેક્ચરનો ટોપિક બધા વ્યવસ્થિત 2 વખત લખીને તૈયાર કરી નાખો. આ દાખલો ગણી નાખો એટલે આજનું કામ પૂરું. બરોબર?
ચલો આવતા લેક્ચરમાં આપણે ફરી નવા ટોપિક સાથે મળીશું. ઓકે, ચલો ભાઈ.